અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત રાજ્યમાં 4 આદિજાતિ આંતરિયાળ વિસ્તારના જિલ્લાઓ માટે અમદાવાદના વાડજ વિસ્તારમાં આવેલી રેડક્રોસ ઓફિસથી 6 મોબાઈલ મેડિકલ વાનનું પ્રસ્થાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરાવ્યું હતું। આ મોબાઈલ મેડિકલ વાન ડાંગ, દાહોદ, સાબરકાંઠા તથા અરવલ્લીમાં ફરશે, જેમાં ડોક્ટર, નર્સ, ફાર્માસિસ્ટ તથા ડ્રાઈવર આમ એક સુસજ્જ તાલીમ પામેલ મેડિકલ ટીમ હશે। મોબાઈલ વાન આદિજાતિ જિલ્લાઓના ફળિયા અને મહોલ્લામાં ફરશે, બીમાર દર્દીઓનું મેડિકલ ચેકઅપ કરી વિનામૂલ્યે દવા અને સારવાર આપશે। એક મોબાઈલ મેડિકલ વાન મારફત દરરોજના 100 કરતાં વધારે દર્દીઓને તપાસવાનું આયોજન છે। આ પ્રસંગે ગુજરાત રેડક્રોસના ચેરમેન અજય પટેલ ઉપસ્થિત રહ્યા હતા, તેમજ આ પ્રોજેક્ટમાં REC ફાઉન્ડેશન દિલ્હીનો આર્થિક સહયોગ આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો। આ પ્રોજેક્ટમાં 7 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે। લોકસેવા માટે તૈયાર કરાયેલા મેડિકલ વાનમાં GPS સિસ્ટમ પણ લાગેલી છે, જેથી મેડિકલ વાન ક્યાં છે તે પણ ખબર પડશે। જરૂર પડે દર્દીઓને નજીકના મેડિકલ સેન્ટર પર લઈ જઈને તેમની સારવાર અંગે ઓનલાઈન માર્ગદર્શન પણ આપી શકાશે। આ ઉપરાંત ભવિષ્યમાં સર્વાઇકલ કેન્સર, બ્રેસ્ટ કેન્સર જેવી બીમારીઓ અટકાવવા અંગે પણ આયોજન કરવામાં આવી રહ્યું છે। તાજેતરમાં જ આદિજાતિ વિસ્તારોમાં ગર્ભવતી મહિલાઓને પડેલી તકલીફોના અહેવાલો સમાચાર પત્રોમાં પ્રસારિત થયા હતા, ત્યારે આ મેડિકલ વાન તેમના માટે આશીર્વાદરૂપ સાબિત થશે। આજના દિવસે 25મી જુલાઈ અને શ્રાવણ મહિનાના બેસતા દિવસે જ્યારે આ એક આયોજન કર્યું છે, તેમાં અમને રેડક્રોસ ગુજરાતના ટ્રાઇબલ વિસ્તારોમાં મેડિકલ સહાય પૂરી પડી રહે એ અંતર્ગત REC ફાઉન્ડેશન તરફથી 6 મેડિકલ યુનિટ વાહનો આપવામાં આવી અને જ્યારે 150મો વર્ષ જન્મજયંતિ જ્યારે બિરસા મુંડા ભગવાન ઉજવાઈ રહી છે, ત્યારે આજે એ 6 મેડિકલ વાહનો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તક દરેક જિલ્લાઓમાં ભરતી કરવામાં આવી છે। આ દરેક મેડિકલ વાહનો ડૉક્ટર, નર્સ તેમજ ફાર્માસિસ્ટ અને મેડિકલ સહાય સાથેની ઉપલબ્ધ રહેશે। હાલમાં આ 6 મેડિકલ વાહનો ડાંગ, દાહોદ, મોડાસા, અરવલ્લી, સાબરકાંઠા, રાજકોટ અને અમદાવાદ પ્રોપર અમદાવાદના આજુબાજુના વિસ્તાર માટે પ્રોવાઈડ કરવામાં આવી છે, જે ગરીબમાં ગરીબ લોકોને પોતાના દ્વારે જઈ મેડિકલ સહાય પૂરી પાડશે અને તે પણ તમામ વ્યવસ્થાઓ વિનામૂલ્યે કરવામાં આવશે અને દવાઓથી માંડીને ટેસ્ટથી માંડીને બધી સુવિધાઓ આ મેડિકલ વાનની અંદર ઉપલબ્ધ કરવામાં આવી છે। પ્રિલિમિનરી જે કોઈક રિક્વાયરમેન્ટો હશે પ્રાઇમરી સારવારની, તે તમામ સારવારો તે આપવામાં આવશે અને ફર્ધર જો કોઈકને કંઈક ફર્ધર ઇન્વેસ્ટિગેશન્સની જરૂર હશે તો તે રેડક્રોસ દ્વારા સંચાલિત જેટલી ક્લિનિકલ લેબોરેટરીઓ છે ત્યાં પણ એમને વિનામૂલ્યે સારવાર પૂરી પાડવામાં આવશે અને ટેસ્ટિંગની સુવિધાઓ અને ફર્ધર ઇન્વેસ્ટિગેશનની જરૂર પડશે તો જે તે PHC સેન્ટર, CHC સેન્ટરો કે સિવિલ હોસ્પિટલો તેમજ બીજી પ્રાઇવેટ હોસ્પિટલ જેઓ અમારી સાથે ટાઈપ થશે ત્યાં અમે એમને વધુ સારવારની સુવિધાઓ પૂરી પાડીશું। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।